નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી તરફથી સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેની જાહેરાત આપી દેવામાં આવેલી છે। એ મિત્રો વર્ષ 2024 માટે એડમિશન ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો પ્રવેશ વિશે આપણે તમામ માહિતી મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે જાહેરાત છે તે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી તરફથી આપવામાં આવેલી છે। સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની કંઈક જાહેરાત આપવામાં આવેલી છે। કોલેજ કક્ષાના જે સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે, તો તેમના માટે મિત્રો ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં સમરસ કુમાર છાત્રાલય અને સમરસ કન્યા છાત્રાલયો આવેલી છે। જેમ કે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને ગાંધીનગર। તો મિત્રો, વર્ષ 2024-25 નું જે શૈક્ષણિક વર્ષ છે, તો આ વર્ષમાં મિત્રો જે વિદ્યાર્થી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે, તો તેવા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। મિત્રો, અહીં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે 27/5/2024 સવારના 11 વાગે શરૂ થશે। 27/5/2024 થી લઈને 20/6/2024 સુધીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે સમરસની ઓફિશિયલ વેબસાઇટ છે, samras.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ અને 27/5/2024 થી લઈને 20/6/2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અરજી ફોર્મ જ્યારે શરૂ થશે એટલે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। ચર્ચા કરી લઈએ પ્રવેશ વિશે કે વિદ્યાર્થીને કેવી રીતે પ્રવેશ આપવામાં આવશે। તો વિદ્યાર્થીને ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવશે। જેમ કે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવો હોય એટલે કે નવું એડમિશન લેવું હોય, તો ત્યારે વિદ્યાર્થીએ જે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે, તો ધોરણ 12 માં જે ટકાવારી મેળવેલ છે તેના આધારે પ્રવેશ આપવામાં આવશે। તે સિવાય અનુસ્નાતક કક્ષાના જે તમામ અભ્યાસક્રમો છે, તો તેમાં જો પ્રવેશ મેળવવો હોય તો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં જેટલી ટકાવારી મેળવેલ હશે તે ટકાવારીના ધોરણે પ્રવેશ આપવામાં આવશે। પરંતુ વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 50% કે તેના કરતાં વધારે માર્ક મેળવેલ હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ રિન્યુઅલ વિદ્યાર્થીઓ વિશે। તો મિત્રો, સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તો તેવા જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેઓએ પણ ફરજિયાત ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ગ્રુપ 2 અને ગ્રુપ 3 ના જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે કે જેઓ બીજા વર્ષે પણ છાત્રાલયમાં રહેવા માંગતા હોય, તો તેમને જે ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની જે ટકાવારી છે તે ટકાવારીના આધારે અહીં પ્રવેશ આપવામાં આવશે। પરંતુ અહીં વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા 55% કે તેના કરતાં વધારે ટકાવારી મેળવેલ હોવી જોઈએ। જો 55% કરતાં ઓછી ટકાવારી મેળવેલ હશે તો તેવા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં પ્રવેશ મળવાપાત્ર થતો નથી। પરંતુ જે વિદ્યાર્થીઓને ટકાના બદલે ગ્રેડ આપેલ છે, તો તેવા વિદ્યાર્થીઓના કિસ્સામાં મિત્રો 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડ છે તે મેળવેલ હોવા જોઈએ। તેવા વિદ્યાર્થીઓને મિત્રો પ્રવેશ આપવામાં આવશે। જ્યારે ગ્રુપ 1 ના જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેના માટે જે ટકાવારી છે તે ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ। મિત્રો, વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્કે દાવો કરી શકાશે નહીં। ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની એક પ્રોવિઝનલ મેરિટ યાદી છે તે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। અને મેરિટમાં જે વિદ્યાર્થીના નામ હોય તો તેવા વિદ્યાર્થીઓએ યોગ્ય સમયગાળા દરમિયાન સમરસ છાત્રાલય ખાતે જવાનું રહેશે। ત્યાં તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરાવવાની રહેશે અને ત્યાર પછી સંબંધિત જે સમરસ છાત્રાલય છે તેમાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે। પરંતુ મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમે જે ટકાવારી દર્શાવેલ છે અને માર્કશીટમાં જે ટકાવારી છે, આ બંને ટકાવારીમાં જો કોઈ પણ તફાવત જોવા મળશે અથવા તો લાયકાત અંગેના જે પ્રમાણપત્રો છે અથવા તો અન્ય કોઈ પણ વિગતમાં જો તફાવત જોવા મળશે, ત્યારે મિત્રો પ્રવેશ છે તે રદ કરી દેવામાં આવશે। તે સિવાય જે જિલ્લામાં સમરસ છાત્રાલય આવેલી છે તે જિલ્લાની કોલેજમાં તમારે એડમિશન લેવાનું રહેશે। તે કોલેજમાં તમારે અભ્યાસ કરવાનો રહેશે, તો જ તમને પ્રવેશ મળવાપાત્ર થશે। મિત્રો, અહીં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરો છો ત્યાર પછી તે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની ખરાઈ પણ કરી લેવાની રહેશે। જો અરજી ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય તો મિત્રો પોર્ટલ ઉપર જઈ અને જૂની જે તમે અરજી ફોર્મ ભરેલ છે તેને તમે રદ કરી શકશો અને ફરીથી નવેસર તમારે અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। પરંતુ મિત્રો, જે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યાર પછી મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકતા નથી। મિત્રો, આ જે સમરસ છાત્રાલયમાં પ્રવેશ અંગેની જે જાહેરાત છે તેમના નિયમો છે
તે સિવાય વધુ વિગત છે તે જે વેબસાઇટ છે સમરસ છાત્રાલયની samras.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર મિત્રો સંપૂર્ણપણે માહિતી આપવામાં આવેલી છે. ત્યાંથી મિત્રો તમારે તે તમામ માહિતી વાંચી અને ત્યાર પછી મિત્રો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. આવી રીતે મિત્રો શૈક્ષણિક વર્ષ 24-25 માટે જે સમરસ છાત્રાલય છે તો તેમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે. 27/5/2024 થી લઈને 20/6/2024 સુધીમાં સમરસની જે ઓફિશિયલ વેબસાઇટ છે samras.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.